સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામમાંથી દુઃખદ ઘટના સામે આવી છે। આજે ફરી એકવાર ગુજરાતમાં 3 બાળકીઓના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। જોકે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। ઘટનાના પગલે પરિવારમાં હૈયાપાર રુદનનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટના છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ અગાઉ ભાવનગર જિલ્લાના બોરતળાવ ખાતે 5 બાળકીઓ તળાવમાં ગઈ હતી અને એકાએક 5 બાળકીઓ છે તે ડૂબી જવાના કારણે 4 બાળકીઓના મોત નીપજ્યા હતા। આ ઘટનાથી ભાવનગર હચમચી ગયો હતો। આને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થયો હતો ને આ બાબતને લઈને જે મૃતક બાળકીનો પરિવાર છે તેમનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે વધુ એકવાર બાળકીઓ ડૂબી જવાની ઘટના છે તે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામમાંથી સામે આવી છે। આજે બપોરના સમયે બાળકીઓ છે તે બકરા ચરાવવા માટે મહાદેવપુરા ગામમાં આવેલા જે તળાવ છે ત્યાં ગઈ હતી। ત્યારે બકરા ચરાવતી તેઓ તળાવ પાસે હતા, અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગી હતી। તેને જ લઈને બીજી જે અન્ય બાળકીઓ છે તેમના દ્વારા પહેલી બાળકીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેઓ પણ પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા અને તેમના બચાવની બૂમો પાડી હતી। જોકે બપોરનો સમય હતો, ગરમીનો માહોલ હતો, તેના કારણે ત્યાં કોઈ ઘટના સ્થળ પર હાજર નહોતું, જેના કારણે બાળકીઓને સમયસર મદદ ન મળતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટનાની જાણ ત્યાંના ગ્રામજનો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ તેમજ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલાને લઈને જે બાળકીઓના મોત નીપજ્યા છે તેમના પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ફરી એકવાર હચમચાવનારી ઘટના છે તે સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે બાળકીઓ કે બાળકો હોય તે તળાવમાં ડૂબી જવાના ઘટનાઓના પગલે કેટલીક જગ્યાએ પ્રતિબંધો પણ તળાવ પાસે લગાવવામાં આવ્યા છે, પરંતુ આ કિસ્સામાં હવે પ્રશાસન દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ